આ સેવા સહકારી મંડળીઓ જે છે એ અત્યારથી બહુ નાનું નાનું કામ કરતી હતી. અમિતભાઈએ કહ્યું કે આને મલ્ટીપર્પઝ બનાવો, એટલે ફક્ત ધિરાણ આપો એવું નહીં, પણ તમે પેટ્રોલ પંપ પણ ચલાવો, તમે પ્રોડક્શન જે થાય એનું પેકિંગ પણ કરો અને અનેક વસ્તુઓ ખાતર પણ આ વેચો. આ બધું મલ્ટીપર્પઝ થયા પછી સેવા સહકારી મંડળી છે એ હવે મોટી થશે, એની ઇન્કમ વધશે અને એનો પણ લાભ ખેડૂતને મળે. સરકાર જે યોજનાઓ કરે છે બહુ સરસ યોજનાઓ હોય. જીતુભાઈને ઈચ્છા થાય કે સાવ નાનામાં નાના બનાસકાંઠાનું પછાત ગામ કોઈ પણ હોય એમાં ખેડૂતને આપણે લોન પહોંચાડવી છે, તો સરકારની આખી બહુ મોટી યોજના છે. નાબાર્ડની રચના કરી. નાબાર્ડ છે એ સ્ટેટ કોઓપરેટિવ બેંકને આપે, સ્ટેટ કોઓપરેટિવ બેંક ડિસ્ટ્રિક્ટને આપે, ડિસ્ટ્રિક્ટ બેંક છે એ સેવા સહકારી મંડળીને આપે ને, અને સેવા સહકારી મંડળીમાં જે ખેડૂત છે એ એનો બેનિફિશિયરી.